ભાગવત છે એ ભગવાનનું સાકાર સ્વરૂપ છે, વાંગમય સ્વરૂપ છે. એની આપણે વંદના કરીએ. ડોંગરેજ બાપા તો એમ કહેતા કે રામાયણ છે એ જીવન સુધારવાનો ગ્રંથ છે અને ભાગવત છે એ મૃત્યુ સુધારવાનો ગ્રંથ છે. સાહેબ, બહુ મોટી વાત છે. એક વાત મને ગમે છે, નાનકડી કહું તમને, કે કંસને પણ ખબર હતી કે દેવકીનું 8મું સંતાન મારો કાળ છે, અને પરીક્ષિતને પણ ખબર હતી કે 7મે દિવસે મને તક્ષક નાગ કરડવાનો છે. બેયને મૃત્યુની જાણ હતી. સાહેબ, કંસને ખબર છે કે દેવકીનું 8મું સંતાન મારો કાળ છે, પરીક્ષિતને પણ ખબર છે 7મે દિવસે મને તક્ષક નાગ કરડવાનો છે. પણ હવે સાંભળજો મિત્રો, જે સંતોએ એના અર્થ કર્યા છે, કંસ મોતને પકડવાના પ્રયત્ન કરે છે, પરીક્ષિત છે એ મૃત્યુને સુધારવાના પ્રયત્ન કરે છે. હવે જાણ તો બેયને છે, પણ એક પકડવાના પ્રયત્ન કરે છે મૃત્યુને, અને એક જીવન મૃત્યુને સુધારવાના પ્રયત્ન કરે છે. એમ ખબર સંતને છે મરવું છે ને, એટલી જ ખબર પછી મૂર્ખાને પણ છે મરવું છે. પણ સંત બિસ્તરો બાંધીને કુટિયામાં બેઠો હોય, ગાયલ હું તો તારી રાહ જોઈને બેઠો છું. સંત મોતને પકડે છે કે વયું આવ્યા ના, મોત મૂર્ખાને પકડે છે કે અમે લેવા આવ્યા તને. એમ ભાગવત છે એ તો ભગવાનનું સાકાર સ્વરૂપ છે.